તો આ તરફ પાટણના જીલિયામાં હુમલા બાદ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। હુમલા માટે પાટણ કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું, જેમાં જિલ્લામાં 24 કલાક માટે બીએનએસએસ કલમ 163 લાગુ કરવામાં આવી છે, જે લાગુ થતાં જ સભા છે, સરઘસ છે કે મેળાવડા છે તે નહીં કરી શકાય। ઠાકોર ક્ષત્રિય સમાજે વામૈયામાં સભા યોજાવાની હતી, પરંતુ કાયદો વ્યવસ્થા ન બગડે તે હેતુથી કલેક્ટર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। યશવંત પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। યશવંત, આ જાહેરનામાના ઉલ્લેખ પ્રમાણે હવે સભા કે સરઘસ નહીં થઈ શકે, શું વધુ અપડેટ? પ્રીતિ, જે રીતના સમગ્ર જિલ્લાના અંદર કલેક્ટર દ્વારા બીએનએસએસ કલમ 140 લાગુ કરી દેવામાં આવી છે। સ્વાભાવિક રીતે જે જીલિયા મામલો હતો તે જીલિયા મામલાને લઈને બંને જ્ઞાતિઓ સામસામે આવી ગઈ હતી, અને જેને લઈને પાટણ જિલ્લાના અંદર અત્યારે ખૂબ જ ઉગ્ર વાતાવરણ સર્જાયું છે। આજે જે ક્ષત્રિય સમાજ હતા, ઠાકોર ક્ષત્રિય સમાજ, તેના દ્વારા વામૈયા ગામ ખાતે એક જાહેર સભા યોજાવા જઈ રહી હતી, અને તે જાહેર સભાના અંદર ક્યાંક વાતાવરણ ના ગરમાય તે હેતુથી આ સમગ્ર જે જાહેરનામું છે તે પ્રસિદ્ધિ કરી દેવામાં આવ્યું છે, અને જાહેરનામાના અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે કે કોઈ પણ જગ્યાએ સભા, સરઘસ કે મેળાવડા નહીં કરી શકાય, અને જો આવી રીતના કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમને પોલીસ પકડીને તેના પર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે। પ્રીતિ, આભાર યશવંત તમામ વિગતો માટે।